બહુ શાંતિ મળી કા મંદિર આવીને. હમણાં ત્યાં લપટતા રહી જા. જો અહીં શંકર ભગવાને રામેશ્વર મહાદેવ ભગવાને બચાવી લીધી. ત્યાં રહી જાય આપણે શું ધ્યાન રાખવું પડે. હે રામ ભગવાન ભલું કરજો મારા રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. હે રામ. હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન બ્લોગ્સ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક નામના લવરિયાને લઈને સ્વાગત કરું છું. કેમ છો? જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, સલામ વાલેકુમ, જય માતાજી. કેમ છો બધા? ઓહો હો હો, આટલો બધો વરસાદમાં અમે લોકો જઈ રહ્યા છીએ રામજીના મંદિરે. રામ મંદિરે બારે વરસાદ તો જોવો એની માને. ઓ ગોડ, બહુ પાણી અંદર આવે છે. સિરિયસલી મારા મમ્મી આગળ બેઠા છે. હાઉ આર યુ મમ્મી? બહુ વરસાદ છે, મજા આવે છે. હાજી મજા વરસાદમાં કરી લે બધાય. એન્જોય કરો, આગળ વધો. તો આજે અમે લોકોને વિચાર આવ્યો કે અમે એન્જોય કરી તો જઈએ. રવિવારે છે, બહુ મજા કરી. ભાઈને જોબમાં રજા હોય તો કીધું જઈ આવી. સન્ડે બીચ. તો મને આ હેરસ્ટાઈલ કેવી લાગે છે? લોરિયલ ના શેમ્પુ થી હેર વોશ કરીને અમે નીકળી ગયા. મેં શું પહેર્યું છે ખબર છે? એટલે મંદિરે પછી ઉપર આ કોટ પહેરી લઈશ. હા, વળી એમ કેશે કે મંદિરે આવા કપડા પહેરીને ગઈ, તમને પાછું પોગાય નહીં. નીચે ફૂલ પેન્ટ પહેરવું છે, ઉપર આ કોટ આવશે. અને અત્યારે તો અમે કારમાં રીલ્સ ઉતારતા હતા, વિડીયો શૂટ કરતા હતા ને, એટલે મેં આ પહેર્યું છે. વરસાદમાં તો મોજ કઈ ગુજરાતમાં પડે. વરસાદમાં મોજ એટલે ગુજરાતમાં ગરમ ગાંઠિયા, ચા, ફાફડા, જલેબી, એની મને જલસા જલસા. શું કેવું બસ? આમ લીલોતરી ઝાડવા આમતા જવા બાકી આગળ અમારી ગાયું, ભેંસું, ખાખાડા, માખાડા, મુખુડ, ટુખુડ. બટ સિરિયસલી અમે જયારે વરસાદ પડે ને ત્યારે અમે લોકો, કોઈ યાદ નથી કરતું, પણ કિશન બહુ જ રખડાવતો. સિરિયસલી વરસાદમાં ઘરે ટાંટ્યો જ ના રહેતો. બહુ જ મજા કરી છે સિરિયસલી. કિસ્લા જેવી મજા કોઈ નથી. કિસ્લા જેવી કોઈ મજા નથી કરાવી, કેમ કે એ પછીથી મેં કોઈ ફ્રેન્ડ બનાવવાનું બંધ કરી દીધું. આ તો ઠીક, હારે બધા અમે વિડીયો શૂટ કરતા હોય. થોડુંક તમને બતાવું ને તો આઈડિયા આવે કે કેટલો, યાર સિરિયસલી કેટલો વરસાદ છે. ઓ માય ગોડ. એમને મેં તો બતાવી શકો. એમનેમ તો હું બતાવું, પણ જે લોકો વરસાદનો અવાજ જે સાંભળે ને, ઈ મોજ જ કઈક અલગ છે. એ પછી હેઠે ઉતરીને ઉમડાવી દે છે. બહુ જ મજા આવે છે. ગ્રીનરી, જંગલ, હરિયાળી. હે ભગવાન મેઘરાજા, વર્ષો રાજકોટમાં વરસવા બદલ તમારું ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઋતુ વરસાદ રાજા, મેઘરાજા. ઋતુઓ કા રાજા, મેઘરાજા. કેરીની સીઝન વહી ગઈ. અમે આજે અમારે જૈન વાણિયા લોકોને તો ઓલમોસ્ટ 22 તારીખે યાત્રા બેસી જ ગયા છે. આજથી અમે કેરી બંધ. આજથી અમે જૈન વાણિયા લોકો કેરી ખાવાનું બંધ. આજે મમ્મીને ઓલો ગજી સિલ્ક નો ડ્રેસ સીવડાવી દીધો હતો ને, ઈ મારા મમ્મી પહેરીને બેઠા છે. જયારે મંદિરે નીચે ઉતરીને ત્યારે તમને મારા મમ્મી નો આખો ગેટઅપ ફૂલ ડ્રેસ દેખાડીશ. અને હું આ કોટ પહેરી લઈશ. મને ખબર જ છે કે મંદિરમાં ફૂલ કપડામાં અને માન મર્યાદામાં જવાનું હોય, એટલે તમારું ફાલતુનું જે લેક્ચર હોય ને, ફાલતુના જે સવાલો અને સલાહ, એ તમારી પાસે જ રાખો. અને આજથી આપણા વ્લોગમાં એકદમ શ્વેતા જૈન તૈયાર થયેલી જ હશે, બિંદાસ રોલા ને શોતા પાડેલી જ હશે. સો અમારી ક્રેટા કારનું છે રૂફ ટોપ, એ અમે ખોલી નાખ્યું છે. શું કહેવાય એને? સનરૂફ. રૂફ ટોપ તો હોટલ ને કહેવાય. ચાલો, મારે નેલ પાલિશ કરવાની. નેલ પાલિશ શું, લિપસ્ટિક કરવી છે. નેલ પાલિશ થઈ નહીં. મમ્મી કે જલ્દી હાલ. જોવો. ઘેટા આ છે ગુજરાતની મોજ. સ્વાગત છે તમારું શ્વેતા જૈન વ્લોગમાં. તો તમે લોકો પ્લીઝ વ્લોગ ને જોજો. સો આપણે લોકો રામ મંદિર ની અંદર એન્ટર થઈ રહ્યા છીએ. દેખો બડાવાલા રામ ભગવાન. આ તો ગુજરાતી માટે છે. એ બાપા રે, જો રામનું મંદિર
જય શ્રી રામ. રાધે રાધે. જય શ્રી રામ. જય શ્રી રામ. આવ અમે લોકો આવી ગયા છીએ. હવે હું કોટ પહેરી લઈશ, પેલા બાથરૂમ જઈશ, પછી મંદિરની સીડી ચડીને અમે દર્શન કરવા જઈશ. ચોમાસું હોય ને એટલે વારે ઘણે પેશાબ લાગ્યા જ કરે છે. અને અમે લોકો છત્રી જોડે લઈને જ આવ્યા છીએ. તો અમે ફાઇનલી રામ મંદિર આવી ગયા છીએ. હું ને મમ્મી કેવા પલડી છીએ વરસાદમાં. બહુ વરસાદ આવે, એટલો બધો વરસાદ આવે. આમ દેવા દે. જો આ નીચે એની ધોરિયા જાય છે નદીઓ. આમ ગોળ ફરતે બતાવા દે. તું અંદર રે. बारिश आती है सबको आती है चमक चमक छम. અમે બહુ મોડા નીકળ્યા પણ ખબર નહોતી. સાચું એન્જોય કરી લેવાનું વરસાદમાં. અહીંયા ઝાડ નીચે નહીં આવતો હોય. હાલ દર્શન કરવા જાવ છું ઉપર. આપણે બે દર્શન કરવા જાય. તું હાલ ઉપર. પૂછી તો દર્શન બંધ છે વરસાદમાં. વરસાદના બંધ ન હોય. આમ એક જ એવી જગ્યા છે કે ત્યાં બધું ચાલવું જોઈએ. દેખો એ લડકાઈ રૂમ. શું કરે છે બતા? રમસ. હે તારો છોકરો રમે છે. તું માં રમી આવું. હે ને? કેવી રીતે રમવાનું? પાણી નાખવાનું. આ તો ઓલું છે. ઓલું કયું કહેવાય? વિદ્યા. ચંપો. વિદ્યા. 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 આમાં કઈ પડી ન જાય ને. બિચારાને એના રમવા દે. નહીં નો બતાવે. સારા પાણીમાં હાથ ધોઈ લે છે. હો રમી લ્યો દીકરા ડાયા. ક્યાંક પાણી જાજુ આવતું હોય છે. હું ને હાથ ધોઈ લઉં. આ રે અહીંયા. ક્યાં? આ રે અહીંયા જામાં ચોખ્ખું આવે છે. કેમ? આ રહ્યો આમાં પાણા ઉપર. આ ઉપર ધોઈ લઈ ચોખ્ખું જ છે. જોઈ ચોખ્ખું જ છે. બસ વચલી દબાવી દે. મારો ફોન પલડી જશે. મારો ફોન હવે હિન્દી ઉતાર. ઉભી ઉભી જોવો. આ તુલસીજીનું છોડ છે. આમે જો આ તુલસી છે, આ ફૂલ છે. આ કેટલું સરસ છે. તો અહીંયા કોઈ દી આપણે છે ને ઝાડવામાંથી પાંદડા ફૂલ ક્યારેય નહીં તોડવાનું. આપણે પાંદડા ને ફૂલ નહીં તોડીને એટલે એનું આયુષ્ય પૂરું થઈ જાય. અને ઝાડવા ઉપર હોય ને તો વધીની 4 દિવસ તો રહે જ. અને આપણે તો એને 1 સેકન્ડમાં એનું આયુષ્ય પૂરું કરી નાખી. તોડીને ચોડીને ફોડીને એક એક પાંદડું નોખું કરી દે. એવું ન કરે. એમાંય જીવ હોય. જીવ હોય ત્યારે તે ફૂલ મોટું થતું હોય ને. હવે અમે લોકો ઉપર જઈએ છીએ. પછી દર્શન કરી લે. પછી બતાવું તમને. ચલો. તો મારી પાછળ છે શ્રી રામજીનું મંદિર. હજી ઉપર સીડી ચડીને જવાનું. અને મમ્મી તો આમ જોવું આ બધું લોકેશન. પોતે મેડમ છે ને છત્રી લઈને ઊભા છે. હું છત્રી લઈને ઊભી રહું તને બતાવું. જો એનો ગજી સિલ્કનો ડ્રેસ કહેતી હતી હું. આ શ્રી રામનું મંદિર છે. શ્રી રામચરિત માનસ મંદિર. આ નીચે જોવો બધું એનું. આ નીચેથી આવું સરસ છે. કેવું સરસ છે. આ દૂરથી છે આમ સરસ. તું હાલીને પણ તું મારું ઉતારજે હિન્દી માટે. હો राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. राम लक्ष्मण जानकी जय बोलो.
એ બાપા એ લપટાય એવું છે આ ન આવતી લપટાય એવું છે લપટાય એવું છે બાપા નો લપટાય જમણા હાથની હથેળીમાં લઈને થોડુંક પીન પછી માથે અડાડી દે. વેરી ગુડ. આવડે છો બાકી બધું. ફાઇનલી અમે લોકો રામના મંદિરે આવી ગયા છીએ. શ્રી રામ દરબાર. બહુ શાંતિ મળી ને કા મંદિરે આવીને. હમણાં ત્યાં લપટતા રહી જા જો. અહીં શંકર ભગવાને રામેશ્વર મહાદેવ ભગવાને બચાવી લીધી. રહી જાય આપણે શું ધ્યાન રાખવું પડે. હે રામ ભગવાન ભલું કરજો મારા રામ. લક્ષ્મણ जानकी जय बोलो हनुमान की. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. हे राम. મંદિરે આવી ગયા છીએ. શ્રી રામ દરબાર. બહુ શાંતિ મળી ને કા મંદિરે આવીને. હમણાં ત્યાં લપટતા રહી જા જો. અહીં શંકર ભગવાને રામેશ્વર મહાદેવ ભગવાને બચાવી લીધી. રહી જાય આપણે શું ધ્યાન રાખવું પડે. હે રામ ભગવાન ભલું કરજો મારા રામ. લક્ષ્મણ जानकी जय बोलो हनुमान की. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. हे राम. हे દ્વારકાધીશ ભલું કરજો મારા વાલા કાળિયા દ્વારકાધીશ. ને દ્વારકાધીશ એ આ જય દ્વારકાધીશ. અમુક સેમ બે હાલે પછી સબરીનું જટાયું મોક્ષ મળ્યું. જટાયું મોક્ષ. હું પછી શું કરું ખબર. આ શંકર ભગવાન પાર્વતીનું માનસ કથા પ્રારંભ. પ્રભુનું પ્રાગટ્ય થયું. પ્રભુનું પ્રાગટ્ય થયું. આ બાળ લીલા કરતા શ્રી કૃષ્ણ એમના મામી પાસે. બાળ લીલા જશોદામાં. આ અહલ્યાનો ઉદ્ધાર કરતા શ્રી રામ. પથ્થર બની ગયા હતા ને એનો ઉદ્ધાર કર્યો. હા મેં લીટી હિન્દીમાં આ લીટી ગુજરાતીમાં. લગ્ન મંડપ. વાહ. રામ સીતાનો લગ્ન મંડપ. આ કોપ ભવન દશરથ રાજા. કોપ ભવનમાં સમજાવે છે આ વનગમન કે જાવ હવે એને વનમાં મૂકી આવો. વનવાસ જઈશ. મૂર્તિ તૂટી ગઈ છે ત્યાં. વાહ. મમ્મી સાજું કરી દીધું. કેવટ પ્રસંગ કેવટ મળ્યા હતા ને એમને. માર તો પાછી રામાયણ જોવી તારે. ભારત ભેટ મારે જો. જોવું છે. મને બહુ જ ઈચ્છા થાય છે કાલથી જોવી જ અડધી કલાક. ભારતે જોવું છે. અધૂરું હોય ને જ પૂરું કરવું છે. પાદુકા પૂજન. હજી રામજીનું આપણે આખી ક્યાં જોઈ નાખી રામાયણ. હા, ઈ તો જોયું. આખી નથી જોઈ. આ મંદિર આરતી ની રાતના વાગી. લક્ષ્મણજીનું એનું ક્યાં જોયું છે હજી આપણે. બધા દર્શન કરી નીચે આવી ગયા છે. તો હવે થોડીક રીલ્સ બનાવશું, ફોટા મારા પાડીશ અને પછી હું ઘરે જઈને પકોડા બનાવીને ખાઈશ. ચકટી. એવી મજા આવે ને ફૂલ પાન હારે. શરૂ છે એટલે કહેતી હતી કાંઈ. ફાઇનલી અમે કેટલા બધા અહીંયા રીલ શૂટ કર્યા. મમ્મીને મારી ચિંતા થાય છે કે મને શરદી ન થઈ જાય. ઉપર દર્શન કરવા ગયા ત્યારે કોટ પહેરો તો પણ નીચે ગાર્ડનમાં તો કાઢી નાખું ને ભાઈ. તો અત્યારે અમે ચા પીવી છીએ. હવે રિટર્નમાં જઈ છીએ.
બહુ મજા આવી સિરિયસલી. મમ્મી આગળ ચા પીવે છે, હું અહીંયા પાછળ. ગરમ ગરમ. બહુ ગરમ લાગે છે. ધોળાઈ જાય ક્યાં જાવું. તો ફાઇનલી અમે રામચરિત માનસ મંદિર શ્રી રામના મંદિરે ગયા તા. બહુ મજા આવી. પછી રાત્રે આવ્યા, ચા ભાખરી ગાંઠિયા બનાવીને જમી લીધું. બહુ જ મજા આવી. હવે અમે લોકો સૂઈ જાશું. તો જે કોઈ બી લોકો રાજકોટ આવે છે તો એ લોકો અવશ્ય રામ મંદિરે જાય. બહુ મજા આવશે. રામ મંદિર જાજો, સિરિયસલી જવા જેવું છે. પ્રસાદી પણ આપે છે. અને કોઈ લોકોને એનું એડ્રેસ ના ખબર હોય તો કોમેન્ટ કરજો, તો હું આના પછીના નેક્સ્ટ વ્લોગમાં એનું ફૂલ એડ્રેસ કહીશ. તો આજનો વ્લોગ કેવો લાગ્યો? ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. લવ યુ ફ્રેન્ડ્સ. બાય. લવરિયાઓ.